નરેન્દ્રભાઈ, ખેડા નગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે. બપોર સુધીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વધુ પડતું મતદાન શું કહેવા માંગશે? કાર્યકર્તાઓ જે રીતના પ્રચાર કર્યો છે અને સરકારની વિવિધ યોજનાઓ એ પ્રજા સુધી પહોંચાડી છે અને પ્રજા સ્વયં જાગૃત થઈ અને આજે મતદાન મત સુધી પહોંચી છે. તો આજે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારે જે વિકાસના કામો કર્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે તમે આગળ ખેડાની અંદર જોઈ શકો. ભારતીય જનતા પાર્ટી પહેલીવાર મેન્ડેટ પર ઉમેદવાર રહે છે, કેટલો વિશ્વાસ? 28 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી એ પોતાના મેન્ડેટ ઉપર ઉતાર્યા. તો અમને એવો વિશ્વાસ છે કે આ ફેરે અપક્ષોનું રાજકારણ બંધ કરી અને ખરેખર ખેડાની તિજોરી ઉપર અપક્ષનો કોઈ પણ જાતનો પંજો એ પ્રજા પડવા નહીં દે અને કમળ ખીલશે એવો અમને વિશ્વાસ છે. અને સૌનો સાથ અને સૌનો વિકાસ કરતી આ સરકાર ખેડાની અંદર ફૂલ બહુમતીથી મેજોરિટીમાં આવશે. મુલાકાતમાં શાંતિપૂર્વક મતદાન ચાલતું હોય. નગરપાલિકાનું ઇલેક્શન પણ અપક્ષોને ભારતીય જનતા પાર્ટી સીધી ટક્કર હોય. આ વખતે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા રચાય એવો પૂર્ણપૂર્વક વિશ્વાસ છે. આ કેટલા વર્ષોથી ભાજપનું શાસન નથી, અત્યારે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું આ મતદાન વધુ પડતું મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી છે? ભારતીય જનતા પાર્ટીના આ વખત તમામ કાર્યકરો કામે લાગીને દરેક મતદાર સુધી પહોંચે છે અને અત્યાર સુધી નથી નગરપાલિકા, પણ આ વખત ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા થશે એ વિશ્વાસ સાથે અમે કામ કરી રહ્યા છીએ.